હું કેલ્વિન આવી ગયા જુઓ તમે કેવી અંધારાવાળી જગ્યા છે ચકલા બકલા નથી પરત તમે જુઓ તમે બાકી હનુમાનજી દાદાનો ફોટો છે અહીંયા હેલો ગાઈસ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ જો આજે ખ્યાતિબેન છે ને અત્યારમાં નાસ્તો કરે ખ્યાતિ અને મમ્મી એને બધી તૈયારી કરી દે છે જવાની છે ખ્યાતિ હવે આજે આપણે ખ્યાતિબેન જાય છે એના ઘરે તો મમ્મી એમ કે આવા વિડીયો ન મુકાય એમ ખ્યાતિ જાય છે તો જો ખ્યાતિબેન અત્યારે નાસ્તો કરે છે ઉઠી ગયા ખ્યાતિબેન અને મમ્મી એના માટે બધી વસ્તુ ભરી દીધી છે જુઓ તમે બધી વસ્તુ ખ્યાતિબેન માટે ભરી દીધી ફ્રૂટ્સ છાશ મકાઈ અને ખ્યાતિબેન સવારમાં નાસ્તો કરી લીધો ખ્યાતિબેન આજે જાય છે થોડાક દીજ રોકાણ આપણે કીધું મહિનો રોકાવાનું પણ ન રોકાણ કે મારે જવું જ છે હવે જો એને હવે એમને મમ્મીને ઘર ને બધું યાદ આવ્યું છે હવે એને જવું ઘરે તો આજે 10 વાગ્યાની ટ્રેન હતી ટ્રેન થોડીક મોડી આવે છે 2-2.5 કલાક તો આજે મોડા જવાના છે ખ્યાતિ અને ટ્રેન કેટલા વાગ્યાની 2 વાગ્યાની એમ કહે છે તો 2 વાગે મૂકી આવશે હવે અત્યારે જો સિરિયલ જોવે અક્ષરાની બહુ આવેલી ને અક્ષરા સિરિયલ અત્યારે હું ગયેલીને હવે બજારમાં વસ્તુની ખરીદી કરવા આવ્યા હતા અને બીજી એક વસ્તુ ગોતવા આવ્યા હતા આપણે એક દરજીની દુકાન ગોતી કપડાં સીવડાવવા માટે તો ગોતી આપણે જેલ રોડ ઉપર ક્યાં છે આપણા જેલ રોડ ઉપર તો કેલ્વિનને કીધું જવા દે જોતા જાય આ બાજુ આવ્યા હોય તો પ્રકાશ ટેલર નામની દુકાન છે અહીંયા જવું આપણે જોતા જાય એટલે ખાલી જોઈ જ છે અત્યારે કઈ બાજુ છે જેલ રોડ ઉપર છે આપણે અત્યારે પણ હવે ક્યાં હોય એ ખબર નહીં હવે પ્રકાશ ટેલર નામની દુકાન છે ક્યાં દેખાતી તો આ રહી પ્રકાશ કરતી સેન્ટર આ છે કદાચ આપણે મકાઈ લેવા આવી ગયા કાકા ભાઈ આજે નવો માલ આવી ગયો મકાઈનો છે આપણે કાકા જોખી દે છે મકાઈ મસ્તની નવા ફ્રૂટ આવી ગયા નારિયેલ ને એવું બધું આજે નવું છે આપણે અહીંથી જ કાકા આગળથી મકાઈ લઈ જઈએ રોજે રોજ તો જ્યારે આવી ત્યાં દુકાનમાંથી ને આવી કઈ ભવાની ફ્રૂટ સેન્ટર કેટલી હલો કાકા મકાઈ કેટલી લેવી છે હારી તો આપી દીધી 3 કિલો હતી તો કાકા 3 કિલો મકાઈ જોખે તો અત્યારે રૂણ આવી ગયા કેલ્વિન સોડા પીવા હતું કાકા આગળ તો કેલ્વિને આપણે સિંગ શરબત ઓર્ડર કર્યો છે સિંગ શરબત પીશું હું કેલ્વિન કેવું લાગે કેલ્વિન ટેસ્ટ કરીને કહી છે મગાવ્યો જાંબુન શોટ મગાવ્યો કેલ્વિને જો બીજો કેલ્વિન ટ્રાય કરશે કેલ્વિનને મજા આવી ગઈ જાંબુન શોટ પીવાની કાંઈ જો આપણી મચ્છું નથી એ અને અંદર ભેંસું કેવી તરે જોવો તમે બતાવો તરે મતલબ અંદર આટો મારે પાણીમાં ને એવી વાંચું પીએ પાણીમાં એને જરાય બીકાઈ નથી કે આપણે પાણી ક્યાંથી આવી જતી છે ખબર નહીં આમાં આવે ક્યાંથી આવે આપણે જોવા જવું જોઈએ એકવાર ક્યારેક મેં રસોઈ કરવા મૂકી દીધી કેમ કે ખ્યાતિબેન જાય છે આજે તો મમ્મી અત્યારે રસોઈ કરે છે કેમ કે ખ્યાતિબેનને 12 વાગ્યા એટલે જમીન જવાનું હોય એટલે દુકાન આપણે મોકલવાનું તો જમી લઈએ ખ્યાતિબેન એમ કહે છે 2 વાગ્યાની ટ્રેન છે એમને તો આપણે મૂકી આવશી રેલવે સ્ટેશન ખ્યાતિબેન જાય છે આજે આપણે એકલું લાગશે હોરવશે નહીં મેં એને કીધું રોકાઈ જાવ તો માનતી નથી રોકાતી નથી બોલો અને શું કામ હશે અને ખ્યાતિબેનને જવું જ છે હવે 1:45 થવા આવ્યો અને ખ્યાતિબેનને હવે જવું જ છે આપણે તૈયારી કરીએ હવે મૂકવા જવાની અમને બાઇક કાઢી લઈશું હવે ખબર નહીં ક્યારે આવે હવે 8-9 વર્ષે આપણી ઘરે આવ્યા હતા મને ખબર છે ત્યાં સુધી હવે જાય છે ખ્યાતિબેન તો આપણે મૂકી આવીએ ને રેલવે સ્ટેશન તો હવે હું જાઉં છું એમ મૂકો હાટી 10-12 દિવસ કેમ વયા ગયા ખબર જ ન પડી ખ્યાતિ હવે એને 10 દિવસ તો થઈ ગયા છે હા 10 દિવસ થઈ ગયા આમ જ લાગે કે 4-5 દિવસ જ થયા હજી આવી એને આવે છે તો મૂકી આવી હવે આવું છે એને જોબ મળવાની જોબ માટે એમને જવું છે તો દુઃખ થાય છે જાય છે તો ઘણા વર્ષે આવી હતી અને હવે થોડાક દિવસ રોકાણી તો એમ થયું કે 4-5 દિવસ જ થયા એવું લાગ્યું હવે જાય છે ખ્યાતિબેન આવી ગયા બેગ લઈ લીધા તો હવે મૂકી આવશે આપણે ખ્યાતિબેનને છેલ્લી વાર એકવાર હાઈ કહી દો રોવે છે જો
રોમા સાની રીતે આવે આ તો મને દેવા જાવી ને રોવાય નહીં કાઈ દેવા ન થાય તમને ગાઈસ ખેતીની ડેમો આવી ગઈ છે ખેતી વહી ગઈ છે હવે જાય છે ડેમો બેહી ગઈ છે ગાઈસ અત્યારે હું ને કેલ્વિન જઈ બહાર આટો મારવા કેમ કે આજે ખ્યાતિબેન વયા ગયા છે તો એકલું લાગે છે તો મેં કેલ્વિનને ફોન કર્યો તો કેલ્વિન આવ્યો તો હું ને કેલ્વિન જઈ આટો મારવા કુટુંબ જઈ કામ હતો અને કેલ્વિનને થોડુંક કામ હતું તો એ પતાવી દઈ કેલ્વિન ભાઈ માવો ચાલુ કર્યો આજથી ખાવાનો એ કાવે ખાતો હતો થોડોક આજથી થોડોક ચાલુ કર્યો વધારે હવે ભાઈએ થોડુંક બંધાણ ચાલુ કરી દીધા એવું લાગે આપને હવે પહેલાં તો ના પાડતો હતો કેલ્વિનભાઈ કામ પતાવી લીધું હજી આપણે માવો બનાવવાનું ચાલુ છે તો હવે આપણે જઈશું ઘરે કેલ્વિનભાઈ જઈએ ગાડીમાં ગાડી અનલોક કરી કેલ્વિનભાઈ પેલા આપણે બે હવે કેલ્વિનભાઈ માવો ખાય છે કેવો ખુશ થઈ ગયો હું ખાવું હું ક્યાં ખાવું હું ખાવું ખાઈશ માવા મને નથી ખાવાનું ખાવું ન ખવાય માવા ન ખવાય પાપ લાગે માવો ખાઈ તો જો આ તળાવ જોઈ લ્યો કેવડું મોટું દેખાય ઓહો ડેમ જેવું દેખાય તો કેવું તળાવ જો ઘૂંટુંનું અને આજે મોસમ એવું લાગે કે વરસાદ આવશે વરસાદ આવે તો મજા આવે હવે કેમ કે તડકો બહુ લાગે ગરમી થાય છે પહેલાં હું જ્યારે નાનો હતો ને આ બાજુ ઘૂંટું આવ્યો હતો ને ત્યારે કારખાના કાંઈ દેખાતો નહોતા 2000 ને કઈ 10 થી 12ની વચ્ચેની સાલમાં અને અત્યારે કેટલા કારખાના મેળવો તમે પહેલાં ઝાડવાનું જંગલ જેવું દેખાતું આ બાજુ આવતા ને ત્યારે નાના હતા ત્યારે અહીંયા રોકાવા આવતો ત્યારે અને અત્યારે જો કેવા ઝાડ આમ સિરામિક ઊભા થઈ ગયા નખરા છે ને કાંઈ ન દેખાતું આ બધું જો ગાઈસ આ છે મોરબીના સિરામિક કેવા ખાલી થઈ ગયા જૂના થયા એટલે બંધ થઈ ગયા હોય આમાં હું કેલ્વિન આવ્યા હતા કારખાને આટો મારવા કારખાનું બંધ થઈ ગયું મને કે રસ્તામાં આવે હાલ બતાવો ખાલી કારખાનું કેવું હોય તો ખાલી કારખાનું જોવા આવ્યા અમે બે છે કેવું ખાલી છે એક ટાઈમમાં અહીંયા મશીનનો અવાજ આમ ફરતો હતો આ બાજુ મશીન હતા લાદીના થપ્પા હતા અત્યારે ખાલી થઈ ગયું છે માણસોની અવર જવર હતી કામ કરતા બધાએ આજે ખાલી થઈ ગયું હવે ચકલા ફરકે ખાલી અત્યારે ઉપર છતમાં કોઈ દેખાતું નથી જોઈ લ્યો તમે કેવા મશીન હાલતા હતા અહીંયા બંગલા જેવું લાગે પણ હે ને બાકી ઓન કેલ્વિન આવી ગયા જુઓ તમે કેવી અંધારાવાળી જગ્યા છે લાઇટ કરી આપણે તોય નથી દેખાતું પ્રકાશ કર્યો છે જુઓ તમે એકવાર કેવી અંધારાવાળી જગ્યા છે ચકલા બકલા નથી ફરકતા અહીંયા જુઓ તમે બાકી હનુમાનજી દાદાનો ફોટો છે અહીંયા કેવા અંધારા કપટ છે બધું જુઓ તમે તો હું કેલ્વિન આવ્યા હતા અત્યારે કારખાને અને બધી અંધારું વસ્તુ પીડી છે ખાલી બધી જુઓ તમે કે અંધારાવાળી જગ્યા છે બધી લાઇટ વગર આવી તો કંઈ દેખાય નહીં આમાં અવાજ આમ આખો ફરે બધી છે કેવું અંધારું છે બધે સામે કંપની હતી અને અહીંયાથી કામ હાલતું હોય છે પ્રોસેસિંગ બધી અહીંથી દરવાજો આપણે બંધ કરી દઈ અહીંયા ઉપર જવાનો રસ્તો છે કૂતરા આપણે જોઈને ભણકો મીંડા કેટલા કૂતરા બેઠા કૂતરાનો ને કાગડાનો ને એવો નિવાસ થઈ ગયો તો ગાઈસ આજે આપણી નવી રેકડીનું ચાલુ કરી દીધું આપણે કામ જોવો તમે બધું આપણે રાતે જ ગોઠવીને ગયા હતા તો આપણે આપણો નીચેનો સ્ટોક બધો અંદર પડ્યો છે આવીને આપણે સીધા આપણે મૂકી દીધા અંદર ઘોડાથી સ્ટેન્ડ આપણે કાઢીને જ ગયા હતા એટલે સીધા આપણે મૂકવાના જ રહીએ તો આવીને આપણે બધા મૂકી દીધા હવે કેલ્વિન આ બધું જોવે કે ક્યાં શું ગોઠવશી અને માસા એમ કે આપણે લટકાવી છે તો આપણે એ લટકાવવાના સ્ટેન્ડ લઈ આવશી હનુમાનજી બેસી ગયા બાકી બધું આપણે ડેઈલીનું જેમ જ આપણે બધું કર્યું છે તો આજે હનુમાનજીને આપણે પરમિનન્ટ બિહાર દઈશું આપણે હનુમાન દાદા હાલો હાલો આપણે હનુમાન બાપા બેસી ગયા પરમિનન્ટ તો કેલ્વિન બધું ગોઠવી દઈએ ને હું તમને આજનું બતાવી દઉં આપણી લારી કેવી લાગે છે જુઓ તમે આ આપણી લારીનું સેટઅપ લાગે આપણું પેલું હતું
એટલે આપણે હવે કેસરી કરી નાખ્યું તો આ ભાઈ પાસે જ આપણે જાણીએ તમને કેવું લાગે છે નવી લારી કરીને ભાઈ હે મોટભાઈ કેવું લાગે તમને નવી લારી કરીને ખુશી ખુશી ઇતની ખુશી આપણે બરફ લેવા આવી ગયા ફરી પાછા કાકા પાસે આપણે જ્યાંથી રેગ્યુલર બરફ લઈ ત્યાંથી અને આજે ટ્રાફિક જો કેટલું છે મોસમ પણ બહુ મસ્ત છે આજનું વરસાદ આવે એવું લાગે છે આવે તો સારું હવે તો આપણો બરફ કપાઈને તૈયાર થઈ ગયો હોય આપણે રોજ જેટલાનો લઈ જાય કાકા પાસેથી એટલાનો છે કેવડી પાઇટું છે જો બરફની ગાઈસ જો આજે આપણે લારીમાં થોડુંક કામ બાકી હતું મતલબ આપણે જે આ સોડા ટીંગાડતા હતા ને આપણે અહીંયા પેલી લારીમાં આવ્યો આજે આપણે સ્ટીકર લઈ આવ્યા એટલે આપણે અહીંયા મારી દઈશું અહીંયા ઉપર અહીંયા છે 3 આ બાજુ અને 3 પેલી બાજુ બે બાજુ એક બાજુ 3 મારી દઈશું તો કેલિન મારે જો સ્ટીકર ઠીક બે આપણે એમ કહેતો હતો કે અહીંયા મારશે એટલે મેં પછી માં કીધું મેં કીધું છતમાં મારી દે આમ વણાકમાં રહેશે ને તો ઉખડી જશે સીધું રહે તો ઉખડે નહીં આમ સારું લાગે બે બાજુ કસ્ટમરને દેખાય બે બાજુ મારી દઈશું આપણે અને કેલ્વીને 3 મારી દીધા એટલી વારમાં જો આપણે 3 સ્ટીકર તો આજના વ્લોગ માટે બસ આટલું જ તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો